હેલો ગાઈસ, હર હર મહાદેવ। તો આજનો વ્લોગ આવી ગયો છે। હું સ્કૂલ માટે તૈયાર થઈ ગઈ છું અને જોઈએ અત્યારે મારી મમ્મી શું કરે છે। રોટલી કરી દઉં। શાનું શાક બનાવે છે? ભીંડા। ભીંડા? આજ તો મજા આવશે ખાવાની। ભીંડા બહુ ભાવે ને ઘરમાં આપણે બધા। વાહ। મેં તો સેવ ટામેટા ખાયો છે। અને સાક્ષી અહીંયા ઓળે ગયું છે। હા ખબર છે ને, કાલે આપણે પતંગ કહીશું આપણે, એટલે તું પણ અને હું જઈશું સંગાતે, હે ને? અને મોડી આલીશ। હવે મમ્મી વઘારે છે શાક, ભીંડાનું શાક। તો હું અમારા ઘરમાં બધાનું ફેવરેટ છે ભીંડાનું શાક। જો ભીંડા બનાવવાના હોય તો કોઈ પૂછવાનું નહીં કે આજે શું રાંધવું છે। બાકી બીજું શાક બનાવવું હોય તો સવાર સાંજ પૂછવું પડે શું રાંધીશું, બધા શું ખાશો। કારણ કે બનાવું પછી તૈયાર ખાતા હોય ત્યારે પપ્પા ના ખાય, પપ્પા ખાતા હોય તો છોકરાઓ ના ખાય, પછી આકોટો કરીને બધાને ખવડાવવું પડે। પછી છોકરાઓ હોય કે પપ્પા હોય, ફરવા જવાના છો કે પછી શું કરવાનું છે કમેન્ટ કરજો બધા। એ મમ્મી આપણે અહીંયા ઉત્તરાયણ મનાવવાની? ના, વિચાર તો વિરમ ગામનો છે। બધા હમ લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને રોજ અમે નવા નવા બ્લોગ નાખીશું, અમારી મસ્તી મજાક એ બધું તમે જોઈ શકશો। અને બીજો એક શોર્ટ વિડીયો આજે નાખી છે, એમાં મેં રિયલમાં આજે સૂર્યોદય જોયો છે। એટલું મસ્ત ફિલિંગ હતી ને, એટલું સરસ લાગ્યું હતું। એ બી વિડીયો જરૂર જોજો તમે બધા। અમારું ભીંડાનું શાક ઘરમાં બધાને ભાવે નહીં? તને ઓછું ભાવે કે વધારે? મને ભાવે ભીંડાનું શાક, તો સેવ ટામેટાનું વધારે, ડુંગળી બટેકાનું વધારે। તો તું સાંજે આયા અમારી સાથે પતંગ લેવા? પતંગ ફિરકી લાડવા લાવવાના, ચીકી લાવવાની છે, તલની ચીકી ઘરે બનાવવાની છે, સિંગની ચીકી ને બધું લાવી દઈશું। હા, મને બીક લાગે બોલ। તો એક વખત બળેલી છે ને એટલા માટે બીક લાગે છે। આખો પગ વળી જતો ને? બીક જતી રહેશે। હું લસણ ઉપરથી નાખું છું। તમે લસણ આમાં કયા ટાઈમે નાખો છો? જે લસણ ડુંગળી ના ખાતા હોય એનો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જે નાખતા હોય એ કઈ રીતે નાખો છો એ જરા કહેજો। અને અમારા વિડીયો સ્પેશિયલી અમારા લોકોનો અવાજ તમને ગમે છે કે નહીં એ કહેતા રહેજો, જેથી કરીને અમને ખબર પડે કે અમને અમારા ફોલોવર એ બધા જે હોય, સબસ્ક્રાઈબર હોય, એ લોકોને શું ગમે છે શું નથી ગમતું। હા તો ચલો હું ફટાફટ લોટ બાંધી દઉં, રોટલી બનાવી દઉં, અને છોકરીઓને મોડું થાય છે એટલે રાંધવાનું। તો બસ હવે આટલું જ, એટલે કે અમે બંધ કરીએ છીએ। તો બાય બાય, હર હર મહાદેવ।